ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણી પશ્યन्तु મા કશ્ચિત દુર્ભાગ ભવેત। આ દિવ્ય સભામાં બેઠેલા તમામ ભક્તો ભાઈઓ અને બહેનોને સિંહાસનમાં બિરાજમાન એવા રૂડા લાડેલા આપણા ઘનશ્યામના ભાવ ભર્યા જય સ્વામિનારાયણ। બહુ આનંદ થયો। આ ઉત્સવ આપણો એક મહિનાનો હોય। હિંડોળાના દિવસોમાં હિંડોળામાં ઝોલાવતા ભગવાનને એક મહિનો હોય ને, મહિનો છે। તો ભક્તજનો, આ વર્ષે જરા કોરોનો રોગ છે, તમે બધા ધ્યાન રાખજો। મોઢામાં મોછા બાંધ્યા ને, બાંધજો બધા, અને શુદ્ધિ રાખજો પાછા। દરરોજ એ મોછાને સાંજે ધોઈ નાખવાના, એમ કરો ને તમે, દરરોજ ધોઈ નાખવાના હો। અને આ પહેરેલા કપડાં છે એ દરરોજ સાંજે ધોઈ નાખવાના। કપડાં ધોયા વિનાના કોઈ અહીંયા સભામાં આવજોમાં, અમારી ખાસ ભલામણ છે। ભાઈઓ કે ભાઈઓ, મેલા કપડાં ગંદા 2-4 દિવસ સુધી ધોયા ન હોય એવા પહેરીને અહીંયા મંદિરમાં આવવાનું નથી, ધ્યાન રાખવાનું હોય। સાંભળો છો ને બધા? અને બોરા આવો તો એકબીજાને વાત કહી દેજો પાછા। આ મહિનામાં નહીં ચાલે, આ વર્ષમાં નહીં ચાલે એવું, સાંભળો છો ને? બધા ભાઈઓ બધા ગંદા કપડાં પહેરીને કોઈને આવવાનું જ નથી, મિત્રોને પગ ના દેજો તોય ધ્યાન રાખજો એકબીજાના, સમજા ને? ચેપી રોગ છે આ। અને તે મંદિરમાં તો શીખ્યા બધી વાંચતા હશો, મંદિરમાં આવ્યા પછી બહેનોએ ભાઈઓનો સ્પર્શ કરવો નહીં, ભાઈઓએ બહેનોનો સ્પર્શ કરવો નહીં। પતિ પત્ની ભલે હોય ને, મા દીકરો ભલે હોય ને, બેન ભાઈ ભલે હોય ને, બાપ દીકરી ભલે હોય ને, મંદિરમાં આવીને કોઈને અડવાનું નથી। તો ધ્યાન રાખજો, આ વર્ષે ખાસ ભલામણ છે અમારી। એકબીજાનો ચોપચેપી રોગ જો લડશે તો તમને દોષ લાવવાનો, છૂટશો નહીં, ગંદુ ના લાવજો કોઈએ। આ વર્ષે ખાસ ભલામણ છે અમને। અને એવા અને ધૂનમાં આવે કેટલાક છે, ધૂન આપની કલાક હોય, હવે એમાં કેટલાક છેલ્લેબા કે આવ પસાદી તાણે હાલે આવે, એ રીતે આવવાનું નથી, ભજન કરવાનું હોય। તમે પ્રસાદી લેશો ને એનું ફળ મળશે, બીજે જન્મે સારો જન્મ મળશે, ધામ ન મળે। એટલે ધામ તો દિવ્ય દર્શન કરીને ધૂનમાં હાજર થાવ, ધૂન બોલો, આત્મારોપ થઈને ધૂન બોલો તો અક્ષરધામ મળે। કેવળ પ્રસાદે ખાશો તો સારું ફળ મળશે, સારો જન્મ મળશે, સુખી થશો, પણ મુક્તિ ન મળે। અને આવે કેટલાક તો અધવેટી મોડાવાળા છેલ્લી બાકી હાલે આવે, એમ ના આવે। તમે શું આમ દુકાને જાઓ કે કામે જાઓ તો મોડા એટલે જાઓ, નોકરી મળે તો 1 મહિનો સુધી જાગવાનું છે તમારે વહેલું, એમ હાલશે નહીં। જો ભલામણ છે અમારી ખાસ, ભાઈ સાંભળો છો ને કે બોલાવો, મોડા આવ્યા એટલે વહેલા, અને બીજાને જજમાન કરજો। જો આ પ્રસાદી, જો આ તમને પ્રસાદી મળીએ ને, ઘનશ્યામની પ્રેરણાથી પ્રસાદ મળ્યો હોય, ભજને કરવાનું હોય, સમજ્યા ને? સેવાએ કરવાની હોય। આ અક્ષરધામ તુલ્ય દિવ્ય સેવા, એ તમે થાળ બનાવો ને, આ સેવા ઘનશ્યામ આરોગ્ય, સંતને પ્રસાદ મળે, સંતો હરિભક્તોને પ્રસાદ મળે, એ તો કરોડ ઘણું પુણ્ય અને ફળ, પ્રસન્નતાનો રાજીપો હોય। એને જો 1 વર્ષ સુધી તમે ખીચામાં કે બેંકમાં કે જ્યાં બેલેન્સ રાખી હોય ને તિજોરીમાં, 1 મહિનો સુધી હાથ નાખજો, અને એ સેવાનું ફળ મોટું હોય, સમજી જાઓ? એ ખાસ છે, અમારી ભલામણ છે। ઘનશ્યામ તમને પ્રેરણા કરતા હશે, પણ આ ખાસ મહિનો સુધી નવા જજમેન્ટ થઈને આ સેવાનો લાભ ક્યાંથી મળી આવે? દિવ્ય આ સભામાં એ પ્રસાદ વેચાય, એ સંતોનો એ બીજા પ્રસન્નતા રાજીપો મળે, આ મોટોમાં મોટો લાભ છે તમને। મેં બધી વાત કરીને સુધીની ધ્યાન રાખજો। અને અમારા સંતો છે, તમે કોઈ ગંદા હોય અડી આવો, અને મેર કરીને હાથ જોડીને કંઈ સંતોને કોઈ અડીને પગે ના લાગજો, તમને ખબર હશે, ધ્યાન રાખવાનું। અહીંયા દોરી બાંધી નથી ને, બાંધી અમે, પણ ન બાંધી હોય તો કોઈ પણ સંતોને અડવાનું નથી। એને કોઈ ઝઘડા હોય, કંઈ ખબર ન પડે, તમારા પડ્યા હોય અડ્યા હોય, તમે પરસ્પર ધ્યાન રાખજો,
આ મંદિરમાં હોય તમને ઠીક છે, બહાર નીકળેલા જાજો અરજોમાં હમણાં ભલામણે ખાસ રોગથી પણ બચવું છે, અથવા જે મરવું નથી. આપણે ભગવાનના ધામમાં જવું હોય ને એ સત્સંગને ભજન કરીને પૂરું કરીને જવાનું હોય. શુદ્ધિ રાખજો શરીરની, કપડાની અને આત્મારૂપ શુદ્ધ થઈ કરીને ભજન કરશે ને ત્યારે અક્ષરધામમાં જશે. બધા એ ઘનશ્યામ મહારાજ ખૂબ તમને પ્રેરણા કરે, ખૂબ ભજન ભક્તિમાં અને સેવામાં, એવી અમારી ખાસ ભલામણ છે. જય સ્વામિનારાયણ.